ઓકે, તો બાળકો આપણે લાસ્ટ ટાઈમ પ્રાદેશિક અર્થશાસ્ત્ર નો જે પહેલો ટોપિક છે એની આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે પહેલો જે ટોપિક જોયો એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ. અમીષા બેટા અવાજ તારો બંધ કરી દે. અમીષા તારો ઓડિયો બંધ કરી દે બેટા. અમીષા હા બસ ઓકે ફાઇન. બહાર નીકળી જવાનું નહીં કીધું, અવાજ ખાલી બંધ કરવાનો કીધો. ઓકે, તો બાળકો આપણે મેં કીધું તેમ કે આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ એટલે કે એના ઉત્પત્તિ અને વિકાસની આપણે ચર્ચા કરતા હતા અને એમાં અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરી ગયા છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રથી એક અલગ શાખા તરીકે છૂટું પડી અને ડેવલપ થયું. એની પાછળ કયા કયા વિચારકોનો ફાળો છે તેની આપણે ચર્ચા લાસ્ટ પીરિયડમાં કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કે જેમણે અર્થતંત્રને એક એકમ ગણીને સમગ્ર પોતાના જે કંઈ પણ વિચારો છે, સિદ્ધાંતો છે એ એમણે આપેલા હતા. એટલે આપણે એમ ચોક્કસપણે કહી શકીએ કે એ લોકોનું બિંદુ જે હતું વિચારવાનું એ સમગ્ર અર્થને અનુસંધાનમાં હતું, અર્થતંત્રને અનુસંધાનમાં હતું. અને ખાસ કરીને આપણે એ પણ જોઈ ગયા કે એક દેશને એકમ ગણીને એમણે આપેલા સિદ્ધાંતો છે, કારણ કે ઇંગ્લેન્ડ એ ભૌગોલિક રીતે નાનો દેશ છે એટલા માટે. એટલે પ્રદેશ અથવા તો જેને આપણે સ્થળ કહીએ છીએ કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે એની એ લોકોએ અવગણના કરી હોય એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. એટલે અર્થતંત્રના જે કંઈ પણ કોઈ સ્થળ વિષયક કે પ્રદેશ વિષયક જે વિશિષ્ટ લાક્ષણિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ છે તેનો અભ્યાસ કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું જેને આપણે હર્દ બિંદુ કહીએ છીએ એ પ્રશિષ્ટોના સમગ્ર આર્થિક વિચારોમાં બહુ ઝાઝું સ્થાન પામેલું નથી. ઓકે, ત્યાર પછી આપણે બીજો એક વિચારકોનો વર્ગ જોઈ ગયા, નવ પ્રશિષ્ટ વિચારકો, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કે જેમાં મોટે ભાગે માર્શલ છે, પીગો છે, મિસિસ જોન રોબિન્સન છે, ગોસેન છે, વિક્સેલ છે, આ બધા જે વિચારકો છે કે એમણે જે સમગ્ર સમજૂતી આપેલી છે તે સીમાંત વિશ્લેષણ પર આધારિત સમજૂતી છે. એટલે આપણે કહી શકીએ કે એ લોકોએ સીમાંતના ખ્યાલ પર વપરાશ અને ઉત્પાદન વળતર મૂલ્યના વહેંચણીના સિદ્ધાંતોની ચર્ચા કરી પણ સ્થળને બહુ મહત્વ આપ્યું નથી. એ જ રીતે સમયના તત્વને એ લોકોએ મહત્વનું ગણ્યું પણ સ્થળના પ્રશ્નોની એ લોકોએ સદંતર અવગણના કરી હોય એવું લાગે આપણને. માર્શલે 1826માં વોન થ્યુનેને લખેલા જે કૃષિ વિષયક સ્થળ પસંદગીનો સિદ્ધાંત છે એના બહુ વખાણ બહુ કરેલા માર્શલે. છતાં પણ આપણે એમ કહીએ કે એના વખાણ કરેલા હતા પણ
એ સ્થળને ધ્યાનમાં રાખી અને એમણે કોઈક નવા સિદ્ધાંતો પ્રદેશને લગતા, સ્થળને લગતા એમણે વિકસાવેલા હતા નહીં. આપણે હેક્સર અને હોલિન પૈકીના હોલિનનો ફાળો આપણે જોયો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ આંતર પ્રાદેશિક વ્યાપારનું જે એક વિશિષ્ટ સ્વરૂપ છે એવું એમણે વિશ્લેષણ સૌ પ્રથમ 1933માં રજૂ કર્યું અને સ્થળના ખ્યાલથી આર્થિક જગતને સભાન કર્યું. ત્યાર પછી આપણે લાસ્ટ જે પોઈન્ટની આપણે ચર્ચા કરતા હતા એમાં અમેરિકા અને કેટલાક ઇંગ્લેન્ડના જે વિચારકો છે જેને આપણે અર્થશાસ્ત્રીઓ પણ કહીએ, એમાં ભૂગોળશાસ્ત્રીઓ પણ કેટલાક હતા કે એમણે પ્રદેશના કે સ્થળના પ્રશ્નોની ચર્ચા કરી પણ એનું દ્રષ્ટિબિંદુ એ આર્થિક નહીં હતું પણ ભૌગોલિક હતું. એટલે એને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં કે ઉત્પત્તિ અને વિકાસમાં એના ફાળાને આપણે આવરી લેવાય નહીં. ઓકે, ત્યાર પછી જે આપણે ચર્ચા કરતા કરતા અટકેલા હતા તે અને જેનો આપણે એમ કહીએ ને કે બહુ મોટો ફાળો છે પ્રાદેશિક અર્થશાસ્ત્રને અર્થશાસ્ત્રની એક અલગ શાખા તરીકે જો કોઈ વિકસાવવાનો જો કોઈને શ્રેય જતો હોય તો એ જર્મનીના અર્થશાસ્ત્રીઓ છે. એ કયા અર્થશાસ્ત્રીઓ છે? જર્મન વિચારકો છે. જર્મન એટલે કે જર્મનીના વિચારકો છે. તો આપણે એમ કહી શકીએ કે જર્મનીના ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, જેમાં મેં પહેલું આપણે આગળ થોડીક ચર્ચામાં જ કહી ગયો કે વોન થ્યુનેન, કે એમણે 1826માં એમના પુસ્તકમાં કે જે જર્મન ભાષામાં પબ્લિશ થયેલું હતું એમાં કૃષિ આર્થિક પ્રવૃત્તિ, કૃષિ ખેતી આર્થિક એગ્રીકલ્ચર જે ઇકોનોમિક એક્ટિવિટી છે એ કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એની ખૂબ સરસ સમજૂતી એમણે 1826માં આપેલી હતી. આપણે શરૂઆતમાં એમ કીધું કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની તાજેતરમાં વિકસેલી શાખા છે અને ખાસ કરીને 1950 પછી એનું ડેવલપમેન્ટ આપણને થયેલું જોવા મળે છે. પણ તમે વિચાર કરો કે આ જર્મનીના અર્થશાસ્ત્રી વોન થ્યુનેને 1826માં સ્થળ પસંદગીનો સિદ્ધાંત, અને તે પણ કૃષિ ક્ષેત્ર, કારણ કે તે વખતે સ્વાભાવિક છે કે આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય ક્ષેત્ર એ કૃષિ ક્ષેત્ર હતું. ઉદ્યોગો તે વખતે હતા એટલા બધા ઉદ્યોગો હતા નહીં. એટલે આપણે એમ કહીએ કે કૃષિ આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે સ્થળ પસંદગી પામે છે ભાડાના દરના સંદર્ભમાં, એમની એમણે સમજૂતી 1826માં જર્મન ભાષામાં આપેલી હતી. પણ એની ભાષા જર્મની હતી એટલે એનું ઇંગ્લિશમાં ભાષાંતર થતા વર્ષો નીકળી ગયા. એટલે આપણે એમ કહીએ કે લોકો સમક્ષ એ સિદ્ધાંત બહુ મોડો આવ્યો. પણ મેં કીધું ને કે સિદ્ધાંતને જ્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયા પછી માર્શલે એને જ્યારે વાંચ્યો ત્યારે માર્શલે એના ભરોભર વખાણ કર્યા કે ભાઈ આ ખરેખર એક નવીન આર્થિક વિચારધારા છે. પણ છતાં પણ આપણે એમ કહીએ કે માર્શલ એટલું કહીને અટકી જાય છે. બાકી એના વોન થ્યુનેનના જે સિદ્ધાંત હતા તેના પર આગળ એમણે સંશોધન કરેલું નથી. તો આપણે એમ કહીએ કે આટલો ઘણા બધા વર્ષો પહેલા આ રીતે વિશ્વને સ્થળ પસંદગીના ખ્યાલથી વોન થ્યુનેને પરિચિત કર્યા. આ ઉપરાંત બીજા આપણે એમ કહીએ કે ખાસ કરીને જર્મનીના બીજા અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ વેબર, આપણે એનો સિદ્ધાંત ભણવાનો છે. વોન થ્યુનેનનો પણ આપણે સિદ્ધાંત ભણવાનો છે કે આલ્ફ્રેડ વેબરે ઉદ્યોગો કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે. એમણે શું કીધું? ઉદ્યોગો કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે, શા માટે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અમુક જ સ્થળે સ્થપાય છે, એની સમજૂતી આપતા એમણે બે પરિબળોની ચર્ચા કરેલી છે. પહેલા પરિબળો છે પ્રાથમિક પરિબળો, જેને આપણે પ્રાદેશિક પરિબળો તરીકે પણ ઓળખાવીએ છીએ, અને એમાં એમણે વાહન વ્યવહારનો ખર્ચ,
અને શ્રમ ખર્ચ આ બે પરિબળોના પરિપ્રેક્ષ્યમાં બજાર અને વપરાશનું કેન્દ્ર આ બે સ્થળના સંદર્ભમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કઈ રીતે સ્થાનીયકરણ પામે છે, કઈ રીતે પોતાની સ્થળ પસંદગી કરે છે, એને સામગ્રી આંક એવો એમણે એક ગુણોત્તર આપેલો છે. એ ગુણોત્તરના સંદર્ભમાં એમણે ઘણા બધા અગત્યના તારણો તારવેલા છે. પણ મેં કીધું તેમ કે આ સિદ્ધાંત પણ જર્મન ભાષામાં તો, કારણ કે આલ્ફ્રેડ વેબર એ જર્મનીના અર્થશાસ્ત્રી હતા. જર્મન ભાષામાં એમનો આ સિદ્ધાંત હતો પોતાના પુસ્તકમાં લખેલો, લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ, થિયરી ઓફ ધ લોકેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એમનું પુસ્તક હતું, તેમાં લખેલો હતો. પણ 1929માં કાર્લ જે ફ્રેડરિક, બરાબર, બીજા કયા વિચારક હતા? કાર્લ જે ફ્રેડરિક. કાર્લ જે ફ્રેડરિકે આપણે એમ કહીએ કે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું અને પછી આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાંથી પ્રાદેશિક અર્થશાસ્ત્ર એક નવી અર્થશાસ્ત્રની અભ્યાસ શાખામાં એની રચનામાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરાયો. એવા જ ત્રીજા અર્થશાસ્ત્રી જર્મનીના વોલ્ટર ક્રિસ્ટેલર. વોલ્ટર ક્રિસ્ટેલરે અલગ અલગ જે વ્યાપારી કેન્દ્રો છે, વેચાણ કેન્દ્રો છે, તેનો વ્યાપારી વિસ્તાર, એનો બજાર ક્ષેત્ર વિસ્તાર કઈ રીતે નક્કી થાય એ અંગેની, જેને આપણે કહીએ ને કે મધપૂડાનો વેબ, એટલે મધપૂડાનો જે આપણે પૂડો કહીએ છીએ, મધમાખીનો જે મધપૂડો છે તેનો, એ પ્રમાણે કઈ રીતે વ્યાપારી વિસ્તારો નક્કી થાય છે એની સમજૂતી વોલ્ટર ક્રિસ્ટેલર એ પણ જર્મનીના અર્થશાસ્ત્રી હતા કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો એક જ મિનિટ બાળકો. તો આપણે એમ કહીએ કે આ પણ એક જર્મનીના વિચારક હતા, અર્થશાસ્ત્રી હતા, બહુ અગ્રગણ્ય અર્થશાસ્ત્રી છે. અને આપણા સિલેબસમાં નથી, પણ તમે આગળના એમએમાં કરશો ત્યારે આ વોલ્ટર ક્રિસ્ટેલરનો સિદ્ધાંત પણ તમારે એ ભણવાનો આવે છે. એટલે આપણે એમ કહીએ કે વોલ્ટર ક્રિસ્ટેલર કે જે જર્મનીના વિચારક હતા, એમનો પણ બહુ મોટો ફાળો છે. એમણે અલગ અલગ વ્યાપારી કેન્દ્રો, વેચાણ કેન્દ્રો દ્વારા કેન્દ્રીય સ્થળની કઈ રીતે ઉત્પત્તિ થાય, પેઢીનો વ્યાપારી વિસ્તાર કેટલો, ક્યાં સુધી વિસ્તરે છે, એની એમણે સમજૂતી આપેલી છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે બીજા એક અર્થશાસ્ત્રી છે ઓગસ્ટ લોસ, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઓગસ્ટ લોસનું જો નામ હોય તો એમણે શહેરોની પ્રથાનો જે નમૂનો છે, આપણે સિલેબસમાં આગળ આવશે, કેન્દ્રીય સ્થળના સિદ્ધાંત દ્વારા અલગ અલગ નગરોની ક્રમબદ્ધ રચના કઈ રીતે થાય છે એ અંગેનું એમણે સંશોધન કરેલું છે. અને આંકડાકીય એમણે પુષ્ટિ આપી અને શહેરોનું કદ અને ક્રમ એના ઘણા બધા સિદ્ધાંતો, ઘણી બધી થિયરીઓ ઓગસ્ટ લોસે આપેલી છે. અને ઓગસ્ટ લોસનું જો આપણે એમ કહીએ કે જો સારું પ્રદાન હોય
તો પ્રાદેશિક નીતિ અંગે છે. જે રીતે આપણે એમ કહીએ કે સમગ્ર દેશના વિકાસ માટે આર્થિક નીતિ અપનાવવામાં આવે છે, એ જ રીતે પ્રદેશના વિકાસ માટે પ્રાદેશિક નીતિની પણ આવશ્યકતા હોય. કારણ કે દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે એ અલગ અલગ જિલ્લાઓનો વિકાસનો દર એ અલગ અલગ આપણને જોવા મળે. અમદાવાદ જિલ્લામાં તો કે ભાઈ રોજગારીનો દર જુદો હોય, ગરીબીનો દર જુદો હોય, આર્થિક વિકાસનો દર જિલ્લા પ્રમાણે જો આપણે અભ્યાસ કરીએ તો એ જ રીતે ડાંગ જિલ્લાનો જુદો હોય. તો આપણે એમ કહીએ કે પ્રદેશ કક્ષાએ અસમતોલ વિકાસ આપણને પ્રવર્તતો જોવા મળે. તો આ અસમતુલાને કઈ રીતે દૂર કરવી એ આર્થિક પણ હોઈ શકે, માળખાકીય સગવડોના સંદર્ભમાં પણ હોઈ શકે, શિક્ષણ કે કેળવણીના દળના પરિપ્રેક્ષ્યમાં પણ હોઈ શકે, આવકની અસમાનતાના ક્ષેત્ર એમાં પણ હોઈ શકે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ વિસ્તારોમાં જે અસમતુલા આપણને જોવા મળે છે વિકાસના સંદર્ભમાં, એ અસમતુલાને દૂર કરવા માટે પ્રાદેશિક નીતિની આવશ્યકતા છે. તો આ પ્રાદેશિક નીતિ અંગેનો જે ખ્યાલ છે એની પણ ઓગસ્ટ લોસે ખૂબ ડીપલી ચર્ચા કરેલી છે, ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરેલી છે. એટલે આપણે એમ કહીએ કે ઓગસ્ટ લોસ પણ એ આપણે જો કહીએ તો એ પણ જર્મનીના અર્થશાસ્ત્રીઓ છે. તો બાળકો એટલું સમજો તમે કે પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન તો પૂછાય જ છે, યુનિવર્સિટી પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલો છે આ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં કયા અર્થશાસ્ત્રીઓનો ફાળો સવિશેષ છે. તો તમારે આંખ વીંચીને લખી દેવાનું જર્મનીના. અને કદાચ પૂછે કે જર્મનીના કયા કયા અર્થશાસ્ત્રીઓનો ફાળો સવિશેષ છે, તો વોન થ્યુનેન, આલ્ફ્રેડ વેબર, વોલ્ટર ક્રિસ્ટેલર, ઓગસ્ટ લોસ, આ 4 નામ તમારે બરાબર અત્યારથી લખીને યાદ રાખી દેવાના. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે એટલે આ જે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નો વિકાસ અને એની જે વ્યવહારિક ઉપયોગિતા છે એ વાસ્તવમાં આપણે કહીએ તો વાસ્તવિક પ્રાદેશિક નીતિના અમલીકરણ ઘડતરમાંથી થયો છે એવું આપણને ઓગસ્ટ લોસ અને બીજા કેટલાક વિચારકો કહે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જર્મનીનું બહુ મોટું પ્રદાન છે. ઓકે, તો આ આપણે જોયા વિચારકોનો ફાળો. પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસ એટલે પરીક્ષામાં આપણને ચોપડીમાં આવું કોઈ બાયફર્કેશન આપેલું નથી, આપણને આવું વર્ગીકરણ આપેલું નથી, પણ તમે જ્યારે મટીરિયલ બનાવો ત્યારે એને અલગથી બનાવવાનું આ રીતે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં અર્થશાસ્ત્રીઓનો ફાળો, એમાં પેટા હેડિંગ 1 આપવાનું, પ્રશિષ્ટોનો ફાળો, 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો ફાળો, 3 અમેરિકા અને કેટલાક ઇંગ્લેન્ડના જે ભૂગોળશાસ્ત્રીઓ છે એ લોકોનો ફાળો, પછી જર્મન અર્થશાસ્ત્રીઓનો ફાળો વગેરે. આ રીતે તમારે પેટા ટોપિક આપવાના. હવે બીજું પરિબળ જે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવી ગયો તે, અને એ બીજું પરિબળ છે મહત્વની વૈશ્વિક આર્થિક ઘટનાઓ. વૈશ્વિક લેવલે જે મહત્વની આર્થિક ઘટનાઓ બનેલી હતી તેણે પણ આવા પ્રદેશ કક્ષાના અભ્યાસો કરવાની આવશ્યકતા માટેની એક પૂર્વ ભૂમિકા ઊભી કરી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વૈશ્વિક આર્થિક ઘટનાઓમાં 2 વિશ્વયુદ્ધો થઈ ગયા, બરાબર. પહેલું વિશ્વયુદ્ધ 1914 થી 1918-19 સુધી ચાલેલું, અને બીજું વિશ્વયુદ્ધ આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1939 થી 1945. તો આ 2 વિશ્વયુદ્ધો થયા, તો તેને લીધે શું થયું? આ 2 વિશ્વયુદ્ધ અને જો પહેલું વિશ્વયુદ્ધ અને એનો પછીનો યુદ્ધોત્તર સમય, જેને આપણે કહીએ યુદ્ધ પછીનો જે ગાળો છે તે, અને બીજું વિશ્વયુદ્ધ અને પછી યુદ્ધ પછીનો જે સમયગાળો છે તે, આ 2 યુદ્ધોની વચ્ચે 1929માં
1929 થી 1936 સુધી જે કંઈ પણ આર્થિક મહામંદી આવી અમેરિકામાં આવેલી અને આખા વિશ્વને ભરડામાં લીધેલું હતું તે વખતે ખાલી એક જ યુએસએસઆર જેને આપણે સોવિયત સંઘ કહેતા હતા તે વખતે, હમણાં એ વિખરાઈ ગયું, તે સોવિયત સંઘ જ એ મહામંદીથી બાકાત હતા. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ જે ઘટનાઓ બની બે વિશ્વયુદ્ધ અને મહામંદીનો જે સમયગાળો, તે સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિપુલ પ્રમાણમાં થતો હતો. એ પહેલાની વાત કરું છું, 1914 થી 1919 પહેલા. પછી ધીરે ધીરે આ વિશ્વયુદ્ધ, મહામંદી અને બીજું વિશ્વયુદ્ધ, એની અસર, એને લીધે બધા અર્થતંત્રો કેવા થઈ ગયા? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વયુદ્ધનો ઇતિહાસ, તમે ઇતિહાસના વિદ્યાર્થી એટલે મારી કરતા કદાચ વધારે સારી રીતે જાણતા હશો કે ઇંગ્લેન્ડ એક બાજુ હતું, બીજી બાજુ બીજા દેશો હતા. તો ઇંગ્લેન્ડનું આપણે જાણીએ છીએ વર્ચસ્વ તે વખતે આખા વિશ્વ પર સામ્રાજ્ય હતું મોટાભાગના દેશોમાં. એટલે સાથી પક્ષો અને સામેના પક્ષો લગભગ વિશ્વયુદ્ધોમાં બધા જ દેશો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા હતા. કારણ કે ઇંગ્લેન્ડનું સામ્રાજ્યવાદ હતું. ઇંગ્લેન્ડે તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યાં જ્યાં પોતાના સામ્રાજ્ય હતું તે દેશોને યુદ્ધમાં જોડેલા હતા. તો એને લીધે એક અસર એવી થઈ કે આંતરરાષ્ટ્રીય જે વેપાર હતો એ વેપાર ઘણો બધો ઓછો થઈ ગયો. કારણ કે વિશ્વયુદ્ધને લીધે દરેક જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ હવે વૈશ્વિક વેપાર કરતા સ્થાનિક પરિસ્થિતિ જે છે, દેશની અંદરની પરિસ્થિતિ, એ અંદરની પરિસ્થિતિ વિશે વિચારવાની આવશ્યકતા ઊભી થઈ. એટલે તે વખતે આપણે જાણીએ છીએ કે દરેક દેશોએ સંરક્ષણવાદી નીતિ અપનાવી. તે વખતે શું થયું કે દરેક દેશોની સ્ટ્રેટેજી કેવી હતી કે ભાઈ વિદેશ વેપારને ઓછો પણ થઈ ગયેલો હતો અને દરેક રાષ્ટ્રની સરકારો એવી વિચારતી હતી કે ભાઈ હવે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા આંતર પ્રાદેશિક વેપાર વધારવો જોઈએ. એટલે પ્રદેશ કક્ષાએ જે પહેલા સમગ્રલક્ષી આખા દેશને ધ્યાનમાં રાખીને જે વિચારસરણી થતી હતી, આર્થિક નીતિઓ ઘડાતી હતી, તેની જગ્યાએ હવે પ્રદેશ વચ્ચેના જે કંઈ પણ આર્થિક સંબંધો છે, વ્યાપારિક સંબંધો છે, એના પર ધ્યાન કોન્સન્ટ્રેટ થયું, એના પર ધ્યાન કેન્દ્રિત થયું. એટલે આપણે કહીએ કે વૈશ્વિક સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુની જગ્યાએ જ્યારે સ્થળલક્ષી કે પ્રદેશલક્ષી પ્રશ્નોની જ્યારે વિચારણા થવા માંડી ત્યારે સ્થળના કે પ્રદેશના જે વિશિષ્ટ પ્રશ્નો છે એ ધ્યાન પર લેવાયા. એટલે આપણે એમ કહીએ કે આર્થિક પ્રશ્નો જે હતા દેશના સમગ્રલક્ષી એ આંતરરાષ્ટ્રીય ધોરણોને બદલે આંતરિક રાષ્ટ્રીય ધોરણે વિચાર કરતી આર્થિક નીતિઓ અપનાવાઈ. આર્થિક આયોજનની શરૂઆત થઈ. જો જેને આપણે પંચવર્ષીય યોજનાઓ કહીએ છીએ, આયોજન કહીએ છીએ, એ આયોજન કે જેને આપણે પ્લાનિંગ કહીએ છીએ, એની શરૂઆત પણ આ સમયગાળા દરમિયાન થઈ. કારણ કે તે વખતે મેં કીધું તેમ કે યુએસએસઆર સોવિયત જે સંઘ હતો, રશિયા અને યુગોસ્લાવિયા અને કઝાકિસ્તાન ને આ બધા જે દેશો હતા, એ લોકોએ તે વખતે 11 વર્ષીય યોજના ઘડેલી હતી. અને એ યોજનાઓને લીધે એ આ બધા વૈશ્વિક જે
દુર્ઘટનાઓ હતી, આર્થિક દુર્ઘટનાઓ, એનાથી એ સોવિયત સંઘ બચેલો હતો. એનું કારણ હતું આયોજન. એટલે એનું જોઈને આપણે એમ કહીએ કે દરેક દેશોએ સંરક્ષણની નીતિ અન્વયે દેશની અંદરના પ્રદેશો, સ્થળો વિકાસ થાય એ માટેના આયોજનનો આરંભ કર્યો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણી પહેલી પંચવર્ષીય યોજના 1950-51 થી 51 થી શરૂ થાય 1955 સુધી. પછી બીજી પંચવર્ષીય યોજના 1956 થી 61 સુધી. પહેલી પંચવર્ષીય યોજના કૃષિ ક્ષેત્રને મહત્વ, બીજી પંચવર્ષીય યોજના તો ભાઈ ઉદ્યોગોને મહત્વ, અને એ પણ અલગ અલગ પ્રદેશોમાં કુદરતી સાધન સંપત્તિ કેવી છે એ પ્રમાણે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી. કોલસાના ભંડારો હતા, ત્યાં મોટા મોટા પોલાદના એકમો સ્થાપ્યા. સીધે આપણે જોઈ શકીએ છીએ કે દેશની આંતરિક પરિસ્થિતિ પર જ્યારે કોન્સન્ટ્રેટ થયા, કેન્દ્રીકરણ થયું, વૈચારિક કેન્દ્રીકરણ થયું, એટલે આપણે એમ કહીએ કે આ પ્રદેશના પ્રશ્નો એ ધ્યાન પર આવ્યા. અને સાથે સાથે તે વખતે 1950 પછીની વાત કરીએ તો આર્થિક વિકાસ અને પૂર્ણ રોજગારીના પ્રાપ્તિના લક્ષ્યાંકો દરેક દેશોના કેન્દ્રના સ્થાન પર આવ્યા, કેન્દ્ર સ્થાને આવ્યા. એટલે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી હોય તો પ્રાદેશિક સમાનતા હોવી જોઈએ. પ્રદેશ કક્ષાએ, વિસ્તાર કક્ષાએ, અલગ અલગ જિલ્લાઓમાં, પ્રદેશોમાં, રાજ્યોમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે એવા પ્રયત્ન કરવા પડે. દરેક આપણે કહીએ કે દેશનો આર્થિક વિકાસ કરવો હોય, યોગ્ય રીતે સમતોલ વિકાસ કરવો હોય તો પ્રાદેશિક પ્રશ્નોને મહત્વ આપવું પડે. તો આ રીતનું આપણે એમ કહીએ ધીરે 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 તમે જોઈ શકો છો કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં અલગ શાખા તરીકે આ વૈશ્વિક આર્થિક ઘટનાઓનો પણ ફાળો છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જ સમયગાળા દરમિયાન 1929ની મહામંદી પછી જ્હોન મેનાર્ડ કેઇન્સ, જેને આપણે કેઇન્સ કહીએ છીએ શોર્ટમાં, કેઇન્સ ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી, માર્શલના શિષ્ય, કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી, પ્રોફેસર, વિદ્વાન અર્થશાસ્ત્રી, આધુનિક અર્થશાસ્ત્રના જેને આપણે પિતા કહીએ છીએ કેઇન્સ, એ કેઇન્સે પોતાનું પુસ્તક લખ્યું આવક અને રોજગારીનો સિદ્ધાંત, ધ જનરલ થિયરી. એના પુસ્તકનું નામ હતું ધ જનરલ થિયરી. એ જનરલ થિયરી પુસ્તકમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રની આવશ્યકતાને, એટલે પ્રાદેશિક સરકારોનું મહત્વ, ઘણા બધા સિદ્ધાંતોનો આપણે કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશના વિકાસ માટે ઉપયોગ કરી શકાય એવા સિદ્ધાંતો કેઇન્સે આપ્યા. એટલે આપણે એમ કહીએ બીજા અર્થમાં, જો બીજું હેડિંગ તમારે આ રીતે આપવું હોય તો આપી શકાય કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં અર્થશાસ્ત્રની અન્ય શાખાઓ જે છે તેનો પણ ફાળો, એ રીતે તમે હેડિંગ આપી શકો. બરાબર. પહેલું હેડિંગ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો ફાળો, બીજું હેડિંગ મહત્વની વૈશ્વિક આર્થિક ઘટનાઓનો ફાળો, ત્રીજું હેડિંગ અર્થશાસ્ત્રની અન્ય શાખાઓનો ફાળો. તો આપણે એમાં એવું લખી શકાય આપણે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રના વિકાસમાં અર્થશાસ્ત્રની મુખ્ય બે શાખાઓ, એક તો કેઇન્સનું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, મેં આગળ ચર્ચા કરી તે પ્રમાણે કેઇન્સનું આપણે ધ જનરલ થિયરી એન્ડ એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ, એના આખા પુસ્તકનું નામ હતું ધ જનરલ થિયરી ઓફ મની ઇન્ટરેસ્ટ. તો આ જે પુસ્તક હતું એમનું, કે જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પ્રારંભિક પુસ્તક કહીએ છીએ, પ્રથમ પુસ્તક કહીએ છીએ ધ જનરલ થિયરીને, કેઇન્સનું, તો એ પુસ્તકના ઘણા બધા સિદ્ધાંતો, એટલે આ તમારું પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં આપણે જોઈશું ને તો તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તમારું જે પેપર 11 છે એ 11ના ઘણા બધા સિદ્ધાંતો આમાં આપણે કેટલીક ધારણાઓને, શરતોને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં બી સેમ જ ભણવાના છે પણ આપણે. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતો, એટલે કેઇન્સના અર્થશાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતોનો ઉપયોગ આપણે પ્રદેશ કક્ષાએ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે
કેઇન્સે લખેલું જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર છે, મેક્રો ઇકોનોમિક્સ છે, તેના ઘણા બધા સિદ્ધાંતોનો ઉપયોગ પ્રાદેશિક અર્થશાસ્ત્રના ઉત્પત્તિ અને વિકાસમાં આપણે એમ કહી શકીએ કે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પ્રાદેશિક ગુણકનો, મૂડીરોકાણ ગુણકનો જે ખ્યાલ કેઇન્સે આપેલો છે, તો એ પ્રાદેશિક ગુણકનો ખ્યાલ એ આપણે લઈએ છીએ એમાં ઉપયોગમાં પ્રદેશ કક્ષાએ. એટલે કે આપણે કહીએ કે વપરાશ વૃત્તિ, બચત વૃત્તિ, કેઇન્સના જે કંઈ પણ મૂડીરોકાણ વિધેય છે, પછી આપણે વપરાશ વિધેય છે, આપણા સિલેબસમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે, એ પણ ત્યાં પણ સમજાવીશું અને અહીંયા પણ આપણે સમજાવીશું. તો કે આ જે છે કેઇન્સના ઘણા બધા સિદ્ધાંતો છે, ઘણી બધી થિયરીઓ છે, એનો ઉપયોગ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ એનો બહુ મોટો ફાળો પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં છે. એ જ રીતે બીજું અર્થશાસ્ત્ર, એને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, જે તમારું પેપર નંબર 13 છે અને સેમ 6માં તમારું આવશે 19મું પેપર. તો આંતરરાષ્ટ્રીય જે અર્થશાસ્ત્ર છે એને ઘણા બધા સિદ્ધાંતો, દાખલા તરીકે ડેવિડ રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત છે, હેક્સર અને ઓલિનનો જે રાષ્ટ્રીય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને આપેલો પ્રમેય છે. આ બધા જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પણ કરીએ છીએ. આંતરપ્રાદેશિક વ્યાપારના લાભો કેટલા છે, આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરપ્રાદેશિક વેપાર વચ્ચે કયો કેટલો તફાવત છે, આ બધી બાબતોની ચર્ચા આપણે બંને પેપરોમાં કરવાની છે. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં પણ આવશે અને પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પણ આવશે. ટૂંકમાં આપણે અહીંયા એ એંગલથી લેવાની છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં આ બધા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના જે કંઈ પણ થિયરીઓ છે, જે કંઈ પણ સિદ્ધાંતો છે, જે કંઈ પણ આપણે એમ કહીએ કે તુલનાત્મક વિવેચનો છે, એ બધાનો ઉપયોગ આપણે પ્રદેશ કક્ષાએ પ્રાદેશિક પ્રશ્નોના સમાધાન માટે કરીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો પણ ફાળો એ પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં રહેલો છે. ઓકે, ત્યાર પછી એક બીજું આપણે હેડિંગ એ રીતે મારી શકીએ કે આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓનો ફાળો. પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં આર્થિક વિશ્લેષણની જે પદ્ધતિઓ છે તે, હવે આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ એટલે અર્થશાસ્ત્રના અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ શોધેલી પદ્ધતિઓ છે અભ્યાસ માટેની. જે રીતે આપણે એમ કહીએ ને કે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ, સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ, એ જ રીતે કેટલી ઘણી બીજી પદ્ધતિઓ પણ છે કે જેનો ઉપયોગ પ્રદેશ કક્ષાએ કરવામાં આવે છે. પણ એ મૂળભૂત શોધ કોને કરેલી છે? તો કે ભાઈ અર્થશાસ્ત્રીઓએ કરેલી છે. સમગ્ર દેશના જે પ્રાણ પ્રશ્નો છે, સમગ્ર અર્થતંત્રના જે કંઈ પણ આર્થિક વૃદ્ધિ, વિકાસ, ગરીબી, બેરોજગારી, આ બધાના આપણે એમ કહીએ કે નિવારણ અર્થે જે કંઈ પણ સંશોધકોએ, ગણિત શાસ્ત્રીઓએ, આંકડા શાસ્ત્રીઓએ, અર્થશાસ્ત્રીઓએ જે અભ્યાસ પદ્ધતિઓ તૈયાર કરેલી છે, આ પદ્ધતિઓનો ફાળો પ્રદેશ કક્ષાએ પણ છે. પ્રદેશના પ્રશ્નોને, કોઈ શહેરના પ્રશ્નોને અથવા તો એક જ રાજ્યના અલગ અલગ જિલ્લાના પ્રશ્નોને સમાધાન કરવા માટે આ અભ્યાસ પદ્ધતિનો પણ ડગલે ને પગલે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં આર્થિક વિશ્લેષણની જે પદ્ધતિઓ છે તેનો પણ ફાળો છે. તે એવી કઈ પદ્ધતિઓ છે? તો કે ભાઈ અર્થશાસ્ત્રની જે પ્રચલિત વિશ્લેષણ પદ્ધતિઓ છે, જેવી કે દાખલા તરીકે ગુણક, જેને આપણે મલ્ટીપ્લાયર કહીએ છીએ, અહીંયા એને નામ આપીએ છીએ આપણે પ્રાદેશિક ગુણક કહીએ છીએ. મૂળ ગુણક છે તે આખા રાષ્ટ્રના સંદર્ભમાં આપેલો ગુણકનો ખ્યાલ છે, ગુણકનો સિદ્ધાંત છે. રોજગારી ગુણકનો ખ્યાલ છે, બરાબર, કે દાખલા તરીકે કહાને આપેલો રોજગારી ગુણકનો ખ્યાલ, તો કે રોજગારી ગુણકનો ખ્યાલ સમગ્ર રાષ્ટ્રની રોજગારીના સંદર્ભમાં આપેલો છે. પછી કેઇન્સે આપેલો મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ, પછી નિકાસ આધારનો ગુણકનો ખ્યાલ, આર્થિક આધાર ગુણકનો ખ્યાલ. તો આ બધા જે ખ્યાલો છે
વિદેશ વ્યાપાર ગુણકનો ખ્યાલ, જનરલ ગુણકનો ખ્યાલ, આ બધા જે ખ્યાલો છે કે જે અભ્યાસ માટેની પદ્ધતિ છે કે મૂડીરોકાણની અસર રાષ્ટ્રની રોજગારી પર કેટલી થાય છે, પછી પ્રાથમિક રોજગારીની અસર કુલ રોજગારી પર કેટલી થાય છે, પછી નિકાસ કરતા જે એકમો છે નિકાસ કરતા એકમોને લીધે પ્રદેશની આવક પર કેટલી અસર થાય છે, આ બધા જે આપણે એમ કહીએ કે જે આખા રાષ્ટ્રના સંદર્ભમાં જે અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે એ પ્રદેશ કક્ષાએ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એ જ રીતે સુરેખ આયોજન પદ્ધતિ જેને આપણે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ, એ જ રીતે સાધન ઉત્પાદન વિશ્લેષણ પદ્ધતિ, ખર્ચ લાભ વિશ્લેષણ પદ્ધતિ, પ્રાદેશિક હિસાબી પદ્ધતિ, ઔદ્યોગિક સંકુલ પદ્ધતિ, ક્ષેત્રીય આયોજનની પદ્ધતિઓ, આ પદ્ધતિઓ એવી છે કે જેનો ઉપયોગ આપણે પ્રદેશ કક્ષાએ પ્રાદેશિક અને આંતર પ્રાદેશિક પ્રશ્નોના ઉકેલ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે વાસ્તવમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની પદ્ધતિઓ છે, પણ આ અર્થશાસ્ત્રની પદ્ધતિઓને પ્રદેશ કક્ષાએ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખર્ચ લાભ વિશ્લેષણ પદ્ધતિ, એક સિમ્પલ ઉદાહરણ આપું તો કે ભાઈ અત્યારે આપણે રાજપીપળામાં જોઈએ છે કે નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર ચાલે છે, બરાબર, ગટરનો પ્રોજેક્ટ ચાલે છે, પછી ગેસ લાઈન નખાય છે. આપણે જોઈએ છે અત્યારે રાજપીપળામાં દરેક તમે અંદર સિટીમાં આવો તો આપણને સતત આપણને આ ખોદકામ થતું દેખાય છે. તો હવે આપણે એમ કહીએ કે આ વિસ્તાર છે, બરાબર, રાજપીપળા નગરપાલિકા અથવા તો રાજપીપળા શહેર એક પ્રદેશ છે, એક વિસ્તાર છે. તો અહીંયા જે આ ગટર યોજના સાકાર થઈ રહેલી છે, ગેસ યોજના સાકાર થઈ રહેલી છે, તો કે ભાઈ એનો ખર્ચ કેટલો, પહેલા તો આપણે એમ કહીએ કે ખર્ચ કેટલો. ઓકે, તો અહીંયા આ તો ખાલી સિમ્પલ એક ઉદાહરણ આપું છું, એના પરથી તમને અંદાજો આવી જશે કે ભાઈ ખર્ચ, તો કે ભાઈ એને નાણાકીય ખર્ચ કરવામાં આવે પહેલા કે ભાઈ અમુક આ બંને પ્રોજેક્ટનો ખર્ચ ધારો કે 1000 કરોડ રૂપિયા છે. ઓકે, આ આર્થિક ખર્ચ થયો. હવે આપણે એમ કહીએ કે સામાજિક ખર્ચ, કે ભાઈ અત્યારે આપણે જે કંઈ પણ માનસિક યાતનાઓ ભોગવીએ છીએ, સમાજે ત્યાગ આપવો પડે છે, ભોગ આપવો પડે છે, કે આપણે ઘણી બધી હેરાનગતિઓ, કે ભાઈ વરસાદમાં કાદવ કીચડવાળા રસ્તા થઈ જાય છે, પછી વ્યક્તિગત રીતે આપણે એમ કહીએ કે દરેક જે કુટુંબો છે એ લોકોએ પણ આપણે એમ કહીએ કે એક જાતનો ખર્ચ ઉઠાવવો પડે છે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે. ઓકે, તો ખર્ચને સ્પર્શતી આર્થિક અને બિન આર્થિક જેટલા પણ પાસા છે, માનસિક, આર્થિક, નાણાકીય, ભૌગોલિક, ભૌતિક, આ બધાનો આપણે ખર્ચના પરિપ્રેક્ષ્યથી અભ્યાસ કરીએ છીએ કે ભાઈ આ ગટર થાય છે, આ ખોદકામ થાય છે, સતત અવાજનું પ્રદૂષણ આ છે તે બધું એને આપણે ખર્ચમાં લઈએ છીએ. અને પછી હવે એ પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે તો શું થશે કે ભાઈ સ્વચ્છતા થશે, રોગો ઓછા ફેલાશે. તો આપણે એમ કહીએ કે એ લાભ છે કે ભાઈ આ યોજના સાકાર થઈ જશે પછી એની સામે ઘણા બધા લાભો પણ છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ પદ્ધતિ કોઈક રાષ્ટ્રીય પ્રોજેક્ટ હોય કે દાખલા તરીકે ચતુર્ભુજ યોજનાઓ છે, દિલ્હી, બોમ્બે, કલકત્તા, અમદાવાદને જોડતા જે આપણે એમ કહીએ કે હાઈવેઝ છે એ આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, એના માટે ખર્ચ લાભ પદ્ધતિનો ઉપયોગ થાય છે મોટે ભાગે. તો અહીંયા આપણે એ પદ્ધતિનો ઉપયોગ પ્રદેશ કક્ષાએ પણ કરીએ છીએ કે ભાઈ આ રીતનો રાજપીપળાનો જે આ પ્રોજેક્ટ છે, કોઈ ગ્રામ પંચાયતના પ્રોજેક્ટમાં બી આવો તો આપણે ખર્ચ લાભ વિશ્લેષણનો ઉપયોગ કરી શકીએ કે ભાઈ ખર્ચ લાભ વિશ્લેષણ એ ગ્રામ પંચાયતના કોઈ પ્રોજેક્ટ માટે પણ આપણે કરી શકીએ. ઓકે, તો ટૂંકમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય કક્ષાના જે કંઈ પણ પ્રશ્નોના નિરાકરણ માટેની જે અભ્યાસ પદ્ધતિઓ છે એનો પ્રદેશ કક્ષાએ પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે આ અર્થશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિઓ છે એનો પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં એક મહત્વનો ફાળો છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો ઝડપી વિકાસ થતા આપણે એમ કહી શકીએ કે આ બધા પરિબળોને ધ્યાનમાં લઈએ તો પદ્ધતિઓ છે, અર્થશાસ્ત્રની અન્ય શાખાઓ છે, પછી આ જે કંઈ પણ ઘટનાઓ પ્રદેશ કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ બને છે, તો આમ કહ્યું કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો આ રીતે ધીરે ધીરે એક ઝડપી અલગ શાખા તરીકે વિકાસ થતા આપણે હવે એટલું તારણ કાઢી શકીએ છીએ કે પ્રદેશને અસર કરતા પરિબળો
સ્પષ્ટ થતા જાય છે કે ભાઈ પ્રદેશના વિકાસ કરવા માટે આટલા પરિબળો ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક નીતિની રચના અને એના અમલીકરણ માટેની એક ચોક્કસ ભૂમિકા આપણે તૈયાર કરી શકાય છે આને લીધે. ઓકે. અને છેલ્લું તમે હેડિંગ એ રીતે આપી શકો કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં રાષ્ટ્રીય આયોજનનો ફાળો. આ રીતે પણ તમે હેડિંગ આપી શકો. ઓકે. હવે આ મુદ્દા હેઠળ આપણે એવી ચર્ચા કરી શકીએ કે ભાઈ રાષ્ટ્રીય આયોજનનો ફાળો પ્રાદેશિક અર્થશાસ્ત્રના વિકાસમાં કઈ રીતનો છે? તો આપણે એ રીતે એને થોડુંક ઉલટા વિચારધારા દ્વારા આપણે કરી શકીએ. એને અલગ આપણે એમ કહીએ ને કે વિરોધી વિચારોના સૂર દ્વારા આપણે આ મુદ્દાને સાબિત કરી શકીએ અથવા તો સમજાવી શકાય. કે દાખલા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ મેં કીધું તેમ કે ભાઈ પંચવર્ષીય યોજના છે, બરાબર? પંચવર્ષીય યોજના જ્યારે ઘડાતી હોય ત્યારે રાજપીપળાના આવા ગટર આયોજનને લગતા પ્રશ્નોની એમાં ચર્ચા થતી નથી. કોઈ પર્ટિક્યુલર ગામ કે કોઈ પર્ટિક્યુલર શહેરના વિકાસ માટેની એમાં ચર્ચા થતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય કક્ષાએ થતા આયોજનનો જે કંઈ પણ આયોજનો છે, સમગ્ર લક્ષી જેને આપણે આયોજનો કહીએ છીએ તે, એમાં રાષ્ટ્રીય જે અંદાજો છે અને સરેરાશ ગણતરીઓ પર આધારિત એ લોકો આ આયોજનો હોય છે કે જેમાં અલગ અલગ જે પ્રદેશો છે, અલગ અલગ સ્થળો છે, અલગ અલગ વિસ્તારો છે, એની વાસ્તવિક પરિસ્થિતિ જે છે, વાસ્તવિક જે સમસ્યાઓ છે, વાસ્તવિક જે પ્રશ્નો છે, એનું પ્રતિબિંબ આપણને રાષ્ટ્રીય આયોજનમાં કે પંચવર્ષીય યોજનાઓમાં દેખાતું નથી. એટલા માટે રાષ્ટ્રીય કક્ષાએ થતું આયોજન છે એ પ્રદેશના વિશિષ્ટ લાક્ષણિક પ્રશ્નોને એના કાર્યક્ષેત્રની બહાર હોય એવું આપણને લાગે છે અને એવું થતું હોય છે વાસ્તવમાં. મેં કીધું ને કે ભાઈ નાણાં ખાતું કે નીતિ આયોગ જ્યારે સમગ્ર રાષ્ટ્રનું આયોજન કરતી હોય ત્યારે ગુજરાતના પ્રશ્નો છે, કેટલાક વિશિષ્ટ પ્રશ્નો છે, ગુજરાતની અંદરના કેટલાક અંતરિયાળ વિસ્તારના પ્રશ્નો છે, એ રાષ્ટ્રીય આયોજનમાં એનો સમાવેશ થતો નથી. એટલા માટે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આયોજનની જે કંઈ પણ આર્થિક નીતિ છે એના અમલ માટે પ્રાદેશિક કક્ષાએ ફેરફારો અનિવાર્ય બને છે અને આ ફેરફારોનો અભ્યાસ કરવા માટે પ્રાદેશિક અર્થશાસ્ત્ર જેવી એક અલગ શાખાની આવશ્યકતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે રાષ્ટ્રીય આયોજનની ખામીને લીધે પ્રાદેશિક અભ્યાસો કરતી એક અર્થશાસ્ત્રની અભ્યાસ શાખાની આવશ્યકતા છે. એટલે રાષ્ટ્રીય આયોજનની ઉણપ જે છે, રાષ્ટ્રીય આયોજનની જે ખામી છે, એને લીધે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રનો વિકાસ થયેલો છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે જેથી કરીને પ્રદેશના જે વિશિષ્ટ પ્રશ્નો છે એ વિશિષ્ટ પ્રશ્નોને ઉકેલી શકાય. કે ભાઈ ગુજરાતના નર્મદા જિલ્લાના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો છે, નર્મદા જિલ્લાના કેટલાક ગામોના વિશિષ્ટ પ્રશ્નો છે, બરાબર? નર્મદા જિલ્લાના બી પાછા ગામોના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ પ્રશ્નો છે. તો આવા આપણે કહીએ કે વિશિષ્ટ પ્રશ્નોને ઉકેલવા માટે, વિશિષ્ટ પ્રશ્નો ધ્યાન પર લાવવા માટે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આવશ્યકતા છે. એટલે આપણે એમ કહીએ કે આવા જે પ્રદેશના કે વિસ્તારના જે સ્પેશિયલ કેસીસ છે, સ્પેશિયલ પ્રશ્નો છે, એના નિરાકરણ માટે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસ થયેલો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો બાળકો આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નો આ રીતે એક અલગ શાખા તરીકે, એક આગવી અભ્યાસ શાખા તરીકેનો વિકાસ અને ખાસ કરીને એની જે વ્યવહારિક ઉપયોગિતા છે એ વ્યવહારિક ઉપયોગિતાના વાસ્તવિક અમલીકરણ અંગેની નીતિના ઘડતરમાંથી થયેલો છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય અને મુક્ત બજાર હોય એમાં પ્રદેશના પ્રશ્નોને બહુ ધ્યાનસ્થ લેવાતા નથી.
કારણ કે ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો કેવા છે, અગતિશીલ છે, અપૂર્ણ છે, સમાન રીતે વેચાયેલા નથી, વિષમ છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પછાત પ્રદેશોને મૂડીના કેટલાક પ્રશ્નો નડતા હોય, શ્રમના કુશળ શ્રમના પ્રશ્નો નડતા હોય, ઉત્પાદનના અન્ય સાધનોના પ્રશ્નો નડતા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પ્રાદેશિક આયોજન, પ્રાદેશિક નીતિ અને પ્રાદેશિક એક પ્રશ્નોનું વિચારી શકાય એવી અભ્યાસ શાખાની ખૂબ જરૂરિયાત હોય છે. એટલા માટે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની એક અલગ શાખા તરીકે ઉત્પત્તિ અને વિકાસ થયેલા આપણને જોવા મળે છે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. એસવાય નો પાછો પીરિયડ છે, એટલે અહીંયા આપણો લેક્ચરને આપણે અંત આપીએ, પૂરો કરીએ. બોલો, હવે તમારે કઈ પ્રશ્ન હોય તો બોલો બાળકો. તમારે કઈ પ્રશ્ન નડતો હોય તો બોલો. કાલે એક છોકરાએ વોટ્સએપ ગ્રુપ પર મૂક્યા છે કે કયા કયા પેપરો છે. તો તમે એક્ટિવ મેમ્બર નથી ગ્રુપના, તમે એક્ટિવ મેમ્બર બનો અને આપો રિપ્લાય કે ભાઈ આપણું પેપર 11 છે સમગ્ર લક્ષી. હું એ જ રાહ જોતો હતો, મેં કીધું કોઈ આપણા છોકરાઓમાંથી આપે છે કે નહીં. એટલે પરસ્પર કોઓપરેટ કરો. કોઈ જો આપણે એમ કહીએ કે માહિતીનો અભાવ હોય તો એકબીજા પૂરી કરો. આપણા ઇકોનોમિક્સ વિષયનો અને આપણા ગ્રુપનો ધ્યેય એ છે કે પરસ્પર સહકારની ભાવના રાખો. બરાબર? એટલે કોઈક વિદ્યાર્થી પાસે એવું બી હોય કે પાછલા વર્ષના પેપર હોય તો ગ્રુપમાં શેર કરો. કોઈ સારો લેખ હોય તેને પણ શેર કરો. એ રીતે પરીક્ષાના ફોર્મ ભરવાના હોય તેની માહિતી હોય તો એકબીજાને સર્ક્યુલેટ કરો. મારી પાસે જેટલી માહિતી આવશે એ તો હું સર્ક્યુલેટ કરતો જ રહીશ, પણ તમે પણ અંદર પરસ્પર એકબીજાનો કોઓપરેટ કરો. બરાબર છે? કારણ કે આજના સમયમાં જ્યારે આપણે ભૌતિક રીતે મળતા નથી ત્યારે આ રીતે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા આપણે શક્ય હોય તેટલી માહિતીનું આદાન પ્રદાન થાય, જેથી કરીને વહીવટીય પ્રશ્નો ઓછામાં ઓછા ઊભા થાય. અને ઘણા વિદ્યાર્થીઓને એ પણ નથી ખબર પડતી કે ભાઈ એ લોકોની એટીકેટીની પરીક્ષા છે તે ઓનલાઈન લેવાની છે અને છેલ્લી ઘડીએ એ લોકો ઊભા થાય છે. એટલે આવું ના થવું જોઈએ. આપણે કહેવાનો મતલબ એમ છે કે આપણા ગ્રુપની એક્ટિવિટી એવી હોય છે કે બીજા બિનજરૂરી મેસેજો નહીં આપણે કરીએ, કામના મેસેજોની આપણે કરીએ. કારણ કે ઘણી વખત આપણે બિનજરૂરી મેસેજો મોકલતા હોય તેમાં મહત્વના મેસેજો રીડ કરવાના રહી જાય, વાંચવાના બાકી રહી જાય. એટલે પરસ્પર એકબીજાનો સાથ સહકાર આપો અને સાચું માર્ગદર્શન આપવાનું આપણી પાસે જે માહિતી હોય તે સર્ક્યુલેટ કરો. ચાલો, અહીંયા આપણે આપણો પીરિયડ પૂરો કરીએ છીએ બાળકો.